અમદાવાદમાં અંધજન મંડળ ખાતે દિવ્યાંગો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આઈડીબીઆઈ બેંક દ્વારા દિવ્યાંગોને ઈવી ટ્રાયસિકલ અને સહાયક ગતિશીલતા ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડોક્ટર ભૂષણ પૂનાની, આઈડીબીઆઈ બેંકના સીજીએમ રાજેન્દ્ર શાહ અને ઝોનલ હેડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારતના ઇતિહાસમાં પહેલીવાર એક જ દિવસે 50 ઈવી ટ્રાયસિકલ જે નવો પ્રોડક્ટ છે, જે વિકલાંગજનો માટે એક આશીર્વાદ છે, એના માટે દાન આપી રહેલ છે CSR હેઠળ. અને બહુ ગર્વ થાય છે કે 50 વ્યક્તિઓ જે દિવ્યાંગ છે એને કંઈ કાર્ય કરી રહ્યા છે, પણ આવક ઓછી હોવાથી આવી પ્રકારની ઈવી ટ્રાયસિકલ લઈ શકતા નથી. અને આજે ઈવી ટ્રાયસિકલ મળશે એવું લાગે છે કે એને પંખ મળી જશે, એ ઉડાન ભરી શકશે, આ કામ માટે બધે જઈ શકશે. આઈડીબીઆઈ બેંકની પૂરી ટીમ આજે અહીંયા આવી છે અને એ લોકો આપની સાથે જોડાયા છે. ये संस्था માટે ગૌરવની વાત છે. हम CSR एक्टिविटी के अंदर ब्लाइंड पीपल एसोसिएशन ने 50 ईवी ट्राईसाइकिल्स का CSR के अंतर्गत ये कर रहे हैं, दान कर रहे हैं, डोनेट कर रहे हैं और हम इनको 50 क्रचेस भी दे रहे हैं, जिससे कि इनकी जो सुविधा इनको मिल सके, जितने भी यहाँ पे ब्लाइंड पीपल हैं उनको सुविधा मिल सके. और 50 किलोमीटर तक, जहाँ मुझे बताया गया कि 50 किलोमीटर तक ये लोग इससे ले सकते हैं. ईवी का यहाँ पे बहुत सारा व्यवस्था है कि उसको चार्ज भी किया जा सकता है. तो हम लोग को बहुत खुशी हुई ये जानकर. હું આંગણવાડીમાં જોબ કરું છું અને હું પેલા રિક્ષામાં ભાડું ભરવું પડતું હતું. હવે આ ટ્રાયસાયકલથી મને સારું રહેશે સપોર્ટ. અમારે ક્યાંક બહાર જવું હોય તો અમને બહુ તકલીફ થાય છે, એટલે અમારે છે ને ટ્રાયસાયકલ મળવાથી અમને એનો બહુ ધન્યવાદ કરીએ છીએ.